એ અંજલિ જલ્દી આય, અલી કેદારનાથની ટિકિટ આવી ગયેલી, અમારી બુકિંગ થઈ ગયું. જે મજા આવશે, મેં તો યુટ્યુબમાં બધા જ વિડીયો જોઈ લીધા છે. બધા સારી સારી ડેસ્ટિનેશન ઉપર જોરદાર કપડાં લઈ જવાની છું અને મસ્ત મસ્ત ફોટા પડાવીશ યાર. અને બધા પોઝ બી વિચારી લીધા છે યાર. અને કેદારનાથના મંદિરની સામે છે ને પેલું આમ કરીને જે ફોટો પાડે છે ને અને પછી આમ ફરવાનું એવો. અને અહીંયા આગળ 4-5 જે પેલા યોગી સાધુઓ બધા બેઠા હોય ને, શું કહેવાય, અઘોરી, એ લોકોની જોડે બધા ફોટા, એ લોકોની જોડે રામચંદ્ર કહે ગયે સિયા સે એ વાળું છે ને, એ સોંગ ઉપર રીલ બે. અરે યાર જે મજા આવશે. શું કહે છે? ના ચાલતા જવાતું હશે. ખચ્ચર ને બધી વ્યવસ્થા છે એના માટે જ. અમે જોઈશું, અમે તો હેલિકોપ્ટરમાં જતા રહીશું. શું કહે છે? અલા એવું બધું ના હોય, સિનિયર સિટીઝન માટે છે. આપણે સિનિયર સિટીઝન જ છે એવું સમજીને ફરી આવવાનું અલી. અને મારે તો પેલી સરસ્વતી નદી છે ને ત્યાં આગળ બી એક વ્લોગ બનાવવો છે મસ્ત. અને ત્યાં આગળ ઊભા રહીને અલગ અલગ પોઝમાં ફોટા આપવા છે. એટલે 2-4 વસ્તુ છે ને યુટ્યુબમાંથી બધી શીખી લઈશ કે સરસ્વતી નદીનું શું છે ઇતિહાસ ને બધું. એટલે આમ વ્લોગમાં જોરદાર લાગે ને. ગજબ યાર, હું તો એટલી બધી ખુશ છું ને, ગજબની ખુશ છું. એક તો પેલી ભીમશિલા છે ને એની પાસે આમ સ્ટાઇલમાં ઊભા રહીને એક ફોટો પાડવાનો છે. અને પેલી હમણાં લાવી છું ને એ મારે તો પેલી નેટવાળી સાડી પહેરવી હતી કેદારનાથના મંદિર જઈએ ને ત્યારે, પણ આને પપ્પાએ ના પાડી કે બ્લેક કલર છે ને એટલે કે નહીં. તો આપણે જોરદાર રેડ કલરની નેટની સાડી લાવી. એટલી મસ્ત સાડી છે, સ્લીવલેસ બ્લાઉઝ છે એનો, પાછળથી બેકલેસ. એટલો મસ્ત લાગશે ને, તું જોજે. અને મંદિરની બહાર સખત ફોટોશૂટ કરીશ યાર. આઈ એમ સો એક્સાઇટેડ યાર, સિરિયસલીમાં. અને બધું મસ્ત મસ્ત ખાવાનું લઈ જઈશું, પહાડોની મેગી ખાઈશું. શું કહે છે? તો મંદિર જ જઈએ છે ને યાર. અરે યાર એવું બે આવું બધું ના હોય યાર, કે મંદિરનો તો નામ લેવું શું યાર. મંદિર દર્શન કરવા જ જઈએ છે ને. અહીંયા આગળ આટલી બધી ભીડ છે તો થોડોક આપણો ટાઈમ પાસ થઈ જાય યાર, બીજું તો શું. અને અત્યારે શું અહીંયા આગળ આટલી બધી ગરમી છે યાર, તો ત્યાં આગળ શું ઠંડકમાં મજા આવે યાર ફરવાની. શું કહે છે? અરે હા ભાઈ, આ મને ખબર છે કે ફરવાનું સ્થળ નથી, પણ બધી આટલી બધી પ્રકૃતિ છે તો ફોટો પડાવવાનું સ્થળ તો છે જ ને વળી. એટલે બહુ જ મજા આવશે. સખત બરફ પડે છે અત્યારે ત્યાં આગળ. અને આમ એટલા સરસ સરસ ફોટા બને છે. મેં તો બધી રીલ આગળની બધી સેવ કરીને રાખી છે યાર. અને પછી ટાઈમ મળશે ને એટલે પછી દર્શન કરવા જઈશું. પહેલાં હું તો ફોટોશૂટ કરાવી લઈશ, કેમ કે ગમે ત્યારે યાર વધારે બરફ વર્ષા થાય ને તો બંધ થઈ જાય તો પાછું. એટલે પહેલાં ફોટા પડાવી લેવાના, પછી ટાઈમ મળે ને તો કેદારનાથના મંદિરમાં પણ શાંતિથી જઈશું. મેં પપ્પાને કીધું 2-3 દિવસ ત્યાં જ છે ને, પહેલા જ દિવસે દર્શન કરવા. એવું ક્યાં છે? આપણે તો શાંતિથી ઠંડકમાં રહેવાનું, ફરવાનું, મોજ કરવાની, રીલ બનાવવાની, ફોટા પડાવવાના અને આવીને 1 મહિના સુધી ધનાધન FB ઉપર પોસ્ટ કરવાની. ચાલ હેડ અલી જાઉં, મારે બેગને બધું લેવા જવું.